ક્લીન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે સંપત્તિ બની રહ્યું છે. સુરત મહાનગરપાલિકામાં સૌપ્રથમ ક્લીન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન અમલી બનાવવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બાંધકામના કચરાનું 100% રિસાયકલિંગ કરી દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ CO2ના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં આવે છે, જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે. આમ ક્લીન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે વેસ્ટ નહીં પણ વેલ્થ બની રહ્યો છે. બાંધકામના કચરાનું 100% રિસાયકલિંગ કરતા સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ તે પર્યાવરણના જતનનું મોટું અભિયાન બન્યું છે. આ રિસાયકલિંગ પ્રક્રિયાના પરિણામે દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે છે, જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે, જેથી કુદરતી સંસાધનો જેમ કે પથ્થર અને રેતીના ખનન પર